જામનગરના ઢીચડા ખાતે શાહ મોરાદશા વલીનો ઉર્સ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાનદાર રીતે યોજવામાં આવ્યો હતો। આ ઉર્સમાં ઢીચડા ગામના તમામ હિન્દુ મુસ્લિમ અગ્રણી દ્વારા સારી રીતે કામગીરી બજાવવામાં આવી હતી। બપોર બાદ ઘોડાની રેસ યોજાયેલ હતી, જેમાં સૌરાષ્ટ્રમાંથી હિન્દુ મુસ્લિમ બંને સમાજના ઘોડાના માલિકો ઘોડાની રેસ યોજવા માટે આવી પહોંચ્યા હતા, જેમાં આગેવાનો ઉપસરપંચ નરેન્દ્રભાઈ, સલીમભાઈ કોટાઈ, જાફરભાઈ કોટાઈ, મહારાજાભાઈ કોટાઈ, સબીરભાઈ અખાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જામનગર નજીક ઢીચડા ગામ આવેલું છે। હું સબીર આસમ અખાણી આજ રોજ જામનગર જિલ્લાના ઢીચડા નજીક ગામ આવેલું છે। અહીંયા શામળાજી દાદાની દરગાહ આવેલી છે। આ દરગાહની અંદરમાં આયોજન કરતા હોય છે દર વર્ષે ઉરુસનું, હિન્દુ મુસલમાન સાથે મળી અને ગામજનોના સૌ ગામજનોના સહયોગ અને સાથ સરકારથી આયોજનને દર વર્ષે આગળ વધારતા હોય। આયોજનની અંદરમાં ઊંટ અને ઘોડાના રેસ થતા હોય દર વર્ષે। એ ઘોડાના રેસની અંદરમાં જે કોઈ વ્યક્તિ આવે એને પાઘડી પહેરાવવામાં આવે અને બપોરે ન્યાજનો પ્રોગ્રામ હોય, સાંજે કવાલીનો પ્રોગ્રામ હોય। અમે ગામજનો બધા સાથે મળી અને આ ગામને આયોજનને દિવસ ઉગાડીએ છીએ અને દર વર્ષે આયોજન વ્યવસ્થિત અને સફળ જાય એના માટે પૂરેપૂરતી ગામજનોની પણ અને અમારી પણ ફરજમાં આવે એ બધા લોકો સાથે મળી અને આને આગળ વધારતા રહે છે। ઘોડા લઈને સૌરાષ્ટ્રભરથી લોકો આવે છે। અલગ અલગ જગ્યાના અલગ અલગ રીતના ઘોડા હોય છે। કચ્છથી આવે છે, બધા લોકોના રેવલના રેસ હોય છે, અરબીના રેસ હોય છે, કાઠિયાવાડી ઘોડા હોય છે, માળવાડી ઘોડા હોય છે, ઘણી બધી નસલના ઘોડા હોય છે અને 50 જેટલા ઘોડા હશે અને બધા લોકો લાભ લેશે। એની અંદરમાં જે ફર્સ્ટ ટાઈમ આવશે એને પાઘડી આપવામાં આવશે અને બીજા નંબરને પણ પાઘડી આપીએ છીએ। ઘોડાના રેસ જોવા માટે ઓછામાં ઓછા 8 થી 10 હજાર માણસો આવે છે અને હોશ પ્રેમી જેટલા જામનગરમાં છે એ બધા ખૂબ ઉપડી પડે છે। મારું નામ નરેન્દ્રભાઈ દેવજીભાઈ કટેસિયા, હાલ હું ઢીચડા ગામનો ઉપસરપંચ। તો અમારો જે દર વર્ષે જે પ્રોગ્રામ દાદાનો ગોઠવાય છે વરસાદીનો, પછી રાત્રે કવાલીનો, તે બધો પ્રોગ્રામ અમારો વ્યવસ્થિત ગોઠવાયેલો છે, બરાબર ને। ઘોડાના રેસથી 3 થી 4 ઘોડાના રેસ થાય છે, અમારા ઊંટના રેસ થાય છે। બીજા નંબરમાં ઢીચડા, ખરાબે રાજા, ભૂંગા, બેડી, મીઠાપોટ બધા ત્યાં પબ્લિક આવીને જે દાદાનો ન્યાજ લે છે, હિન્દુ મુસ્લિમ બધા મળીને હરી મળીને। બીજા નંબરમાં આ પહેલો જ પ્રસંગ છે એવું નથી, અમારે દર વખતે આયમાનો પણ મેળો આ રીતે જ થાય છે, ત્યારે પણ હિન્દુ મુસ્લિમ મળીને જ કરીએ છીએ અમે। હા, ત્યારે પછી ત્યાં હિન્દુ છે કે મુસ્લિમથી કાંઈ અમારે કોઈ ઓલું રહેતું જ નથી, બધા હળી મળીને ભાઈની જેમ પ્રસંગ ઉજવીએ છીએ દાદાનો। જે તેના જે પહેલા નંબર વાળાને બીજા નંબર વાળાને પાઘડી બંધાવવામાં આવે છે।